દેશના રાષ્ટ્રીય પર્વ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ડભોઈ તાલુકા કક્ષાનો કરનેટ ગામે મામલતદારશ્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ વંદનની સલામી આપી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ BLOની સારી કામગીરી બદલ કર્મચારીઓને પ્રમાણપત્રો અને વૃક્ષારોપણ સહિત ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ તાલુકા કક્ષાનો 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી 26 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગે તાલુકા કરનેટ મુકામે યોજવામાં આવ્યો હતો, જેમાં તાલુકા મામલતદાર શ્રી PR સંગાડાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નગરપાલિકા સહિતના કર્મચારીઓ દ્વારા BLOની સુંદર કામગીરીની સેવા આપનારાઓને મામલતદાર તેમજ આગેવાનો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા દેશપ્રેમની ઝાંખી કરાવવામાં આવી હતી। સ્કૂલોના છાત્રો રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લીધો હતો। વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરાયું હતું। વિવિધ કચેરી સ્ટાફ સદસ્યો હોદ્દેદાર વચ્ચે 77માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રગીત સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વન વિભાગના અધિકારી કલ્યાણીબેન ચૌધરી, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર, નાયબ મામલતદાર પ્રવીણભાઈ જોશી તેમજ પોલીસ સ્ટાફ, ગામના આગેવાનો, સરપંચશ્રી, સદસ્યો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ કરનેટ ગામ ખાતે રાખવામાં આવેલ હતો। આજના કાર્યક્રમમાં વિવિધ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ તથા ગામ લોકોએ બહોળા સંખ્યામાં હાજર રહીને તેમાં ભાગ ભજવ્યો છે અને ખૂબ જ સુંદર આયોજન સાથે કરનેટ પ્રાથમિક શાળા સાથે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે તથા તે સાથે સાથે કાર્યક્રમમાં હાજર કર્મચારીઓ કે જે કર્મયોગીઓ છે તેમણે SIRની કામગીરીમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે। આભાર।